તો વિસાવદરમાં ગઠબંધનને લઈ ચેતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈ નિવેદન આપ્યું। ગઠબંધન નહીં થાય તો ભાજપને સીધો ફાયદો થશે। ઘણા કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા છે, વેપાર અને કોન્ટ્રાક્ટને લઈ એકબીજા સાથે મળેલા છે, તેથી તેઓ ગઠબંધન નથી થવા દેતા। જોયું હશે હરિયાણામાં ગઠબંધન ન થવાથી કોંગ્રેસ જીતથી દૂર રહી ગઈ છે। દિલ્હીમાં ગઠબંધન ન થવાથી આમ આદમી પાર્ટીની સરકાર નથી બની। એવી રીતના વિસાવદરમાં પણ છૂટા લડવા જશે તો છેલ્લે આખરે ફાયદો ભાજપ લઈ જાય છે। એટલે 27માં ગઠબંધન થવું ખૂબ જરૂરી છે। સેન્ટ્રલના નેતાઓએ પોતાનો ઈગો સાઈડ પર મૂકીને ગઠબંધન કરવું જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું। તો બાંગ્લાદેશીઓ પર કાર્યવાહીને લઈ ચેતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે। ઘૂસણખોરોના કારણે દેશને નુકસાન થાય છે। ગેરકાયદે ઘૂસણખોરો સામે કાર્યવાહી થવી જ જોઈએ। હું ઘૂસણખોરો સામેની કાર્યવાહીના સમર્થનમાં છું। બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને લઈને હમણાં 2 દિવસ પહેલા આખી ટીમોએ રેડ પાડી અને અનેક બાંગ્લાદેશીઓ ત્યાં પકડાયા છે। ત્યારે સવાલ એ થાય છે કે બાંગ્લાદેશીઓની ગેરકાયદેસર આટલી મોટા પ્રમાણમાં ઘૂસણખોરી એ ખૂબ ચિંતાનો વિષય છે। આ એક સુરક્ષાનો વિષય છે। આની જવાબદારી કોની? આ કાલે ઉઠીને કોઈ ગેરપ્રવૃત્તિઓને અંજામ આપી દીધો હોત તો કેટલું મોટું નુકસાન થાત। એટલે આ ચૂક એ સુરક્ષાની છે। સરકારે પોતે સ્વીકારવું જોઈએ અને જે પણ ડિમોલેશનની કામગીરી આવા લોકો પર થાય છે એને અમે પણ સમર્થન આપીએ છીએ કે જે પણ લોકોએ ગેરકાયદેસર આવી ઘૂસણખોરી કરી છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે, એમના પર ચોક્કસ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ।